નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ, ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને મહીપત સિક્કી પાઠશાલાના ફેસબુક લાઈવના માધ્યમથી આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દરરોજ આપે જોઈ રહ્યા છો, રાત્રે ભોજનના સમયે લાઈવ મળીએ છીએ અને આખા દિવસની જે કામગીરી હોય છે એની ચર્ચા થાય છે. રાત્રે સાંજે બધા જ એક સાથે મળીને મસ્ત મજાનું ભોજન લેતા હોય છે. જે લોકો આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છે એમને જણાવી દઈએ કે આ વિડીયો તમે જોઈ રહ્યા છો ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામેથી, જ્યાં ગુજરાતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર કહી શકાય એવું શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ, જ્યાં માતા પિતા વિહોણા બાળકોને રહેવાનું, જમવાનું અને ભણવાનું તદ્દન નિઃશુલ્ક આપવામાં આવે છે. સાથે જ બીજી એક સંસ્થા છે અમારી ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, જે તમે હાલ પાછળ જોઈ રહ્યા છો. ત્યાં વૃદ્ધો માટે, તમામ જાતિ તમામ સમાજના વૃદ્ધો, જરૂરિયાતમંદ એવા તમામ લોકો માટે રહેવાનું અને જમવાનું બિલકુલ નિઃશુલ્ક છે. સાથે જ મહીપત સિક્કી પાઠશાલા અંતર્ગત એવા જરૂરિયાતમંદ લોકોને કોર્સ કરાવવામાં આવે છે અને કોર્સ કર્યા બાદ એનો ધંધો શરૂ કરવા માટેની મૂડી પણ મદદ કરવામાં આવે છે. સો હાલ સમય થઈ ગયો છે ભોજનનો અને અત્યારે બધા જ જે મિત્રો છે, જે વૃદ્ધો છે, જે બાળકો છે, એ બધા જ ભોજન માટે લાઈનમાં આવી ચૂક્યા છે અને હાલ વૃદ્ધો માટેની ભોજન માટેની વ્યવસ્થા થઈ રહી છે. સો આજનું મેનુ પણ તમને મેનુ જો બતાવી દઈએ તો મેનુમાં તમને આજે સરસ મજાની કઢી છે, સાથે જ મસ્ત મજાના રાઈસ છે અને સબ્જીની વાત કરીએ તો આજે છોલે ચણાનું મસ્ત મજાનું શાક બનાવવામાં આવ્યું છે અને સ્વીટ્સની અંદર સરસ મજાની લાપસી છે અને રોટી છે. સો આજે બેસ્ટ મેનુ છે. સો જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે, વિડીયોને શેર કરવાનું શરૂ કરજો. અહીંયા વૃદ્ધો ભોજન માટે બેસી ચૂક્યા છે. અમારા કાકા આજે આવ્યા છે રડુથી. વાહ, ભીમા કાકા ને? ભીમસિંહ, તમારું નામ? નટુભાઈ, જે રડુથી આવ્યા છે ખેડા તાલુકાના, બરાબર? સો તમામ વૃદ્ધો લાઈનમાં બેસી ચૂક્યા છે. આ અમારા પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરવા વાળા આવેલા. કઈથી આવી બેટા તું? નર્મદા જિલ્લાથી આવી છે. શેની તૈયારી કરું છું? કોન્સ્ટેબલની. ફાવે છે ને? વાહ. સો અહીંયા આગળ બધા જ વૃદ્ધો પોતાના ભોજનની ડીશ લઈને બેસી ચૂક્યા છે. બસ મજામાં છો? તબિયત સારી છે? કમ્પ્લીટ? મજા આવે છે? બિલકુલ મજા આવે. કેટલી મજા આવે છે? અરે મજા આવે એટલે આનંદમાં દિવસ જતો રહે. આનંદમાં દિવસ જતો રહે છે? વાહ, સરસ. સો મેનુ તમે જોઈ શકો છો. લાપસી છે, છોલે ચણાનું શાક છે, રોટી છે, રાઈસ છે અને કઢી છે. સો અમારો ધડકનનો સુનિલ શેટ્ટી આવી ચુક્યો છે. શું હતો તું અત્યારે લગીન? શું કરતો હતો? રમતેલો. કઈ રમતેલો? પછી આવતેલો? ઘેર જતો રહેલો? તું આવી ગયો આજે? તું કયો હતો? સુરત હતો? તું કયો હતો? સુરત હતો? વાહ. સો સંખ્યા આવવાની શરૂ થઈ ગઈ. અમારી યશવી આવી ગઈ. કઈ હતી તું? ઘરે હતી? ધોળકા બદરકા? એવું? કૃષ્ણા બી આવી ગઈ છે. તું કઈ આગળ હતી? ઘરે જ હતી. સો ચાલો હવે આજના ભોજનના દાતાની વાત કરી લઈએ. કઈ ગયા પ્રભાતસિંહ? સો આજના ભોજન માટેની વાત કરીએ. ચોક્કસ તમે છેલ્લા ઘણા મહિનાઓથી તમે દર મહિનાની 16 તારીખ એક ફિક્સ તારીખ છે અને અમારા સર્વ સમાજ સેના ટીમ મહેમદાવાદ હલદરવાસ ટીમ એન્ટ્રી તરફથી દર મહિનાની 16 તારીખે સંકુલના બાળકોને ભોજન માટે યોગદાન પ્રાપ્ત થાય છે. અને લગભગ કયો મહિનો છે આપણો? સતત 6 મહિનાથી દર મહિનાની 16 તારીખનું સાંજનું ભોજન સર્વ સમાજ ટીમ હલદરવાસ ટીમ એન્ટ્રી તરફથી ભોજન પ્રાપ્ત થાય છે અને એના કાર્યકર્તા છે અમારા પ્રભાતસિંહ ઝાલા, જે ફેસબુકના માધ્યમથી નાનું ફંડ એકત્રિત કરીને સતત 6 મહિનાથી સંકુલના બાળક સુધી ભોજન પહોંચાડી રહ્યા છે. સો આજના જે ભોજનના દાતા સર્વ સમાજ ટીમ હલદરવાસ ટીમ એન્ટ્રી તરફથી એમનો સમગ્ર ટીમનો આભાર માને છે. જેમને પણ અમારા પ્રભાતસિંહને સહયોગ કર્યો છે એ દરેક વ્યક્તિનો આભાર. તમને કહીશ કે પ્રભાતસિંહ દર મહિનાની 16 તારીખે તમારું જે આપેલું યોગદાન છે અહીંયા સુધી પહોંચાડે છે સંકુલના બાળકો માટે, વૃદ્ધો માટે. સો આવી રીતે પ્રભાતસિંહને મદદ કરતા રહેજો. પ્રભાતસિંહ તમારું નાનું સહયોગ ચોક્કસ અમારા સુધી પહોંચાડતા રહેશે. સો હવે થોડી વાતો આપણે પ્રભાતસિંહ સાથે કરીશું. પ્રભાતસિંહ, શું કહેશો? બોલો. 6ઠ્ઠો મહિનો છે આ. બસ આ અમારા આજુબાજુના ગામના મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી ફૂલની પાંખડી યોગદાન આપે છે. લગભગ સતત આ 6ઠ્ઠા મહિનાથી યોગદાન બાળકોને આપી શકું છું અને યોગદાન આપનાર દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે અને અમારા સાથી ટીમના મિત્રો છે. વાહ. શું નામ તમારું? ગોવિંદભાઈ. ગોવિંદભાઈ,
કાકા તમારું નામ? તમે બીજી વાર આવ્યા ને? દર વખતે? વાહ વાહ ભાઈ વાહ. હું તો તમારો ચહેરો તો જોયેલો લાગે છે. વાહ. અમારો રંજીત આવે છે. રંજીત અમારા મોકવાનું ઘરેણું છે. એની વિઝિટ સંકુલની અંદર સૌથી વધારે હોય છે. જો કે અઠવાડિયું થાય પછી એને કહેવું પડે કે અઠવાડિયું થયું તું ઘેર જા. કારણ કે 7-7 દિવસ 10-10 દિવસ જયારે અમારે જરૂર પડે કઈ પણ સેવાકીય પ્રવૃત્તિ માટે ત્યારે રંજીત ખડે પગે હોય તો સંકુલની અંદર રહેતો હોય છે અને કામ કરતો હોય છે. શું નામ તમારું? નવીન કુમાર. પ્રવીણ ઝાલા. રાજેન્દ્ર. અમારી પ્રભાતની ભાઈની દીકરી ને તું? અને તું મોટી દીકરી એમને ભાઈની દીકરી? હા. સો બધા લોકો આવ્યા છે અને બધાનો આભાર માને છે. સર્વ સમાજ ટીમ એન્ટ્રી હલદરવાસ નો બહુ બધો આભાર. થેન્ક યુ સો મચ. તારું નામ શું લે? હે? દક્ષ. વાહ. તો થેન્ક યુ પ્રભાતસિંહ, ખૂબ ખૂબ આભાર તમારો. સો જે લોકો પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે અમને જણાવી દઈએ કે આ છે આપણી શિક્ષણ કલ્યાણ સંકુલની બિલ્ડિંગ નથી, આ છે આપણી ધરતીનો છેડો વૃદ્ધાશ્રમની બિલ્ડિંગ છે જે હમણાં જ આપણે બનાવવામાં આવી છે અને ગુજરાતના તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મના એવા જરૂરિયાતમંદ વૃદ્ધો માટે અહીંયા નિઃશુલ્ક રહેઠાણની વ્યવસ્થા, નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા, નિઃશુલ્ક મેડિકલની વ્યવસ્થા, તમામ સુવિધાઓથી સજ્જ બિલ્ડિંગ છે. ગુજરાતનું, આખા ગુજરાતનું એકમાત્ર એવું બિલ્ડિંગ જે નિઃશુલ્ક છે. 1 પણ રૂપિયો ફી લેવામાં નથી આવતી. પૂરતું ધ્યાન આપવામાં આવે છે, સારામાં સારી સુવિધા આપવામાં આવે છે અને આ બધું જ કરી શકે છે બીકોઝ ઓફ તમે બધા મારી સાથે છો. શેર કરતા રહેજો. અને ભોજન અહીંયા આગળ સરસ મજાનું ચાલુ છે અને આજના ભોજનના દાતા સર્વ સમાજ ટીમ હલદરવાસ ટીમ એન્ટ્રી તરફથી આજનું ભોજન છે. સો થેન્ક યુ. મેનુ ફરી બતાવી દઈએ. રોટી છે, છોલે ચણાનું શાક છે, લાપસી છે, રાઈસ છે અને કઢી છે. સો બેસ્ટ છે ભોજન આજનું અને બધા જ પોતપોતાની રીતે સરસ મજાનામાં તીખો આવી ગયો છે. તીખા શું કહે છો? ભૂખ લાગી છે? બોલતો ખરો, મોઢું શું હલાવો ખાલી. હવે તું આવી ગયો આજે? ચાર આવ્યો? કાલે આવ્યો? 14 તારીખે આવ્યો? તું ચાર આવ્યો? કાલે આવ્યો? હંસા આવી ગઈ? હંસા મજામાં છો? સો તમે જોઈ રહ્યા છો લવાલ ગામના દ્રશ્યો છે. લવાલ ગામની આ ગેટ છે. લવાલ ગામના ગેટની બિલકુલ સામે જ અમારું લવાલ ગામ છે. એની ગેટની બિલકુલ સામે જ આપણે આ વૃદ્ધાશ્રમ બનાવી છે જ્યાં સરસ મજાની રહેવાની વ્યવસ્થા છે. શો શેર કરતા રહીજો અને તમે પણ આ કામની અંદર જો ભોજન આપવા માંગો છો, સહયોગ કરવા માંગો છો તો તમને ફોન નંબર આપી દો. તમારે નંબર પર ફોન કરવાનો છે અને ભોજન બુક કરાવવાનું છે. નંબર છે 7096486680. 7096486680. આ નંબર પર તમારે ફોન કરીને કઈ તારીખે ભોજન લખાવવું છે લખાવી શકો છો. ખર્ચની વાત કરવામાં આવે તો સાદા ભોજન માટે 15,000 રૂપિયા જેટલો ખર્ચો છે. સ્વીટ સાથેનું ભોજન કરવું હોય તો 25,000 રૂપિયા જેટલો ખર્ચ છે એક ટાઈમનો. અને આખા દિવસ માટે તમારે જો સહયોગ કરવો છે તો એ ખર્ચ છે 51,000 રૂપિયા. તો આ બધું જ તમારા સાથે અને સહકારથી શક્ય બને છે. તો હજુ ઘણું બધું બાકી છે અને ખાસ 3 તારીખે હજી એક આપણી બિલ્ડિંગ તૈયાર થઈ જવાની છે જેનું નામ છે ટેકો દિવ્યાંગ આશ્રમ. આખા ગુજરાતનું સૌ પ્રથમ દિવ્યાંગો માટેનું ઘર એટલે ટેકો દિવ્યાંગ આશ્રમ જેનું લોકાર્પણ છે 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસના દિવસે. અને તો એવા લોકો માટેનો એક આશ્રમ બનાવી રહ્યા છે ટેકો દિવ્યાંગ આશ્રમ. તો એના માટે તમને જાહેર આમંત્રણ આપું છું, ચોક્કસથી આવજો. ખૂબ મજા આવવાની છે અને 150 દિવ્યાંગ મિત્રો રહી શકે એવું સરસ મજાનું આલિશાન લગભગ 42 રૂમોનું આપણે મસ્ત જોરદાર એક તૈયાર કર્યું છે. એક એવું વન જેવું લાગશે કે ના, તમને ખરેખર રહેવાની મજા આવશે. સો થેન્ક યુ સો મચ. વિડીયોને ખૂબ શેર કરતા રહેજો અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ કોમેન્ટ કરતા રહેજો અને બસ આવી જ રીતે અમારા સાથ સહકાર આપતા રહેજો. તો આનાથી પણ વધારે સારી સેવા અમે કરતા રહીશું. અને આ બધું જ શક્ય ત્યારે બને છે જ્યારે તમે બધા અમારી સાથે છો, અમને યોગદાન આપો છો, અમને સહકાર આપો છો, અમને પ્રેમ આપો છો અને તમારા પ્રેમ થકી જ આ બધું ચાલી રહ્યું છે. સો થેન્ક યુ. વિડીયોને હવે કરીએ છીએ સમાપ્ત કારણ કે ભોજનનો સમય થઈ ગયો છે. તમને અંદરથી પણ અમારી જે વૃદ્ધાશ્રમ છે એના દ્રશ્યો તમને બતાવી દો થોડા. સો તમને ખ્યાલ આવશે કેવું છે અમારું વૃદ્ધાશ્રમ. સો આ છે વ્યવસ્થાની અંદર તો કોઈ કમી છે જ નહીં. તમે જોઈ શકો છો અહીંયા પણ આ બેડની વ્યવસ્થા છે. આવી રીતે અહીંયા વૃદ્ધોને રાખવામાં આવે છે. સારામાં સારી સુવિધા છે. સો તમને લાગશે નહીં કે તમે વૃદ્ધાશ્રમમાં છો, તમને એવું લાગશે તમે કોઈ હોટલમાં છો અને એ ગ્રેડની સુવિધા તમને મળી રહી છે. સો થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. અને કોઈ પણ એવું જરૂરિયાતમંદ વ્યક્તિ દેખાય જેનું કોઈ નથી, ખૂબ અઘરી જિંદગીમાં છે, ખૂબ તકલીફમાં છે તો ગામ લવાલ, તાલુકો વસો, જિલ્લો ખેડા, ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ એને મોકલી આપજો. ગાડી કરીને ગાડીનું ભાડું પણ અમે તમને આપી દઈશું. સો થેન્ક યુ. વિડીયોને અહીંયા સમાપ્ત કરે છે. મળશું આવતીકાલના ફેસબુક લાઈવની અંદર. ત્યાં સુધી તમામને મારી શુભ રાત્રે. ગુડ નાઇટ.